બાળકો નમસ્તે. ધોરણ 4 વિષય હિન્દી. હવે જુઓ બેટા, આજે આપણે હિન્દીની અંદર બીજા સત્રની શરૂઆત કરી રહ્યા છીએ. એમાં મેં તમને મેસેજ તો કરીને મોકલ્યો હતો કે હિન્દી વિષયની અંદર પ્રથમ સત્રમાં ચોપડી નહોતી આવતી, પણ હવે બીજા સત્રની અંદર ચોપડી આવે છે. તો મેં તમને મેસેજમાં લખ્યું હતું કે ચોપડી બહારથી ખરીદી લેવી. હવે તમને હું જે સમજાવું, જે પણ કંઈ ભણાવું એ તમારે ધ્યાનથી સમજવાનું, અને જે પણ કંઈ નોટમાં લખવાનું કહું અને એમ કહું પીડીએફ કરીને હું મોકલીશ એવું કહું, એ વખતે જે નોટમાં લખવા આપું એ તમારે નોટમાં લખવાનું છે. અને જે સમજવાનું છે એ ચોપડીની અંદર જે સમજવાનું હોય, જે કરવાનું કહું એ પ્રમાણે તમારે કરતું રહેવાનું. જુઓ બેટા, હવે આજે આપણે બીજા સત્રની અંદર હવે ચોપડીની અંદર જોઈશું. પાઠ નંબર 1 છે નઈ રાહ, એટલે કે નઈ રાહ એટલે કે નવો રસ્તો. હવે જુઓ, અભ્યાસ 1 છે, એમાં શું લખ્યું છે? પહેચાનીએ, પઢીએ ઓર બોલીએ. હવે પહેચાનીએ એટલે કે ચિત્રોને ઓળખો. ચિત્રો કો પહેચાનીએ. ધ્યાનથી સમજજો બેટા, હિન્દીમાં એવું કંઈ છે નહીં કે નહીં ફાવે, તમને બધું જ સમજાવીશ, પણ તમારે બરાબર ધ્યાન આપવાનું છે. હવે જુઓ કે પહેચાનીએ, પઢીએ ઓર બોલીએ એટલે કે જે આ ચિત્રો આપેલા છે તમને પુસ્તકની અંદર, પુસ્તકની અંદર ચિત્ર દેખાતા હશે. હવે એ ચિત્રને ઓળખવાના છે, વાંચવાના છે અને બોલવાના છે. હવે જુઓ બેટા, પહેલું ચિત્ર જે છે શેનું છે? પતંગનું. તો તમારે ધ્યાનથી જોવાનું અને તમે ચિત્ર તો ઓળખશો, પણ ગુજરાતીમાં તમને ખબર પડશે કે આને પોપટ કહેવાય, પતંગ કહેવાય, પણ હિન્દીમાં એને શું કહેવાય, કેવી રીતે લખાય એ ધ્યાનથી સમજવાનું છે બેટા. હિન્દીમાં મહત્ત્વનું જરૂરી એ જ છે. જો પહેલું પતંગનું ચિત્ર છે તો આપણે એ હિન્દીમાં પતંગ કેવી રીતે લખીશું? આ લખેલું છે જુઓ, પતંગ. આ જે છે સમજવાનું છે. બીજું ચિત્ર જે છે એ પોપટનું છે. શેનું છે બેટા? પોપટ. તો એને હિન્દીમાં શું કહેવાય? તોતા. હવે ત્રીજું ચિત્ર છે એ મોરનું છે, તો એને હિન્દીમાં પણ મોર કહેવાય. હવે જે ચોથું ચિત્ર છે એ ઘોડાનું ચિત્ર છે, ઘોડો છે. હવે એને હિન્દીમાં ઘોડો ન કહેવાય, પણ હિન્દીમાં શું કહેવાય? ઘોડા. હવે જે આગળનું ચિત્ર છે એ હાથીનું ચિત્ર છે, એને હિન્દીમાં હાથી કહેવાય. અને આગળનું જે ચિત્ર છે એ ઘર છે, તો એને શું કહેવાય? હિન્દીમાં પણ ઘર કહેવાય. અને આ જે છે રથ છે, એને હિન્દીમાં પણ રથ કહેવાય. હવે આગળનું ચિત્ર જો, આ કાર છે, દેખાય છે ને ગાડી, એ મોટર કાર છે. મોટરને શું કહેવાય? એ મોટર છે. તો આપણે હિન્દીમાં પણ આ જે કાર છે, ગાડી છે, પણ આપણે હિન્દીમાં મોટર કહેવાય. હવે આગળનું જે ચિત્ર છે ઝાડનું છે, વૃક્ષનું. ઝાડ, વૃક્ષ પણ કહી શકાય. એને હિન્દીમાં શું કહેવાય બેટા? પેડ. હવે આગળ જે છે આ જે છે ચિત્ર છે શેનું છે? પપૈયું. તો એને હિન્દીમાં પપીતા કહેવાય. પછી ટમેટુનું ચિત્ર છે તો એને ટમાટર કહીશું. અને આગળ શેનું ચિત્ર છે? ડમરું. તો એને હિન્દીમાં ડમરું કહેવાનું. અને આગળ જુઓ, કંસારો. કંસારાનું ચિત્ર છે. શેનું છે? કંસારો. હવે એને હિન્દીમાં ઠઠેરા કહેવાય. અને આગળ જે છે એ છત્રી છે. છત્રીનું ચિત્ર છે, એને હિન્દીમાં શું કહેવાય? છાતા. હવે આગળનું ચિત્ર જુઓ, આગળનું જે ચિત્ર છે એ નિસરણીનું છે. શેનું છે? નિસરણીનું. તો એને શું કહેવાય? સીઢી. શું કહેવાય બેટા? સીઢી. હવે જે આગળનું ચિત્ર છે એ મદારી છે. જો ખેલ, મદારી સાપનો ખેલ કાઢી રહ્યો છે, દેખાય છે ને તમને? હા. હવે મદારીને હિન્દીમાં સપેરા કહેવાય. શું કહેવાય? સપેરા. હવે આગળનું જે ચિત્ર છે એ જો ગાય છે, કે એના જે આંચળ દેખાય છે ને? હા. તો એને શું કહેવાય? આંચળ છે. આ જે ચિત્ર છે એ આંચળનું છે, પણ એ હિન્દીમાં આંચળ ન કહેવાય, હિન્દીમાં થન કહેવાય. શું કહેવાય? થન. હવે જે આગળનું જે ચિત્ર છે આ યજ્ઞ છે. શું છે?
યજ્ઞ, તો એને હિન્દીમાં પણ યજ્ઞ કહેવાય. આગળનું જે ચિત્ર છે એ ધનુષનું છે, તો એને પણ હિન્દીમાં શું કહેવાય? ધનુષ. અને જે એના આગળનું જે ચિત્ર છે ક્ષત્રિયનું છે. શેનું છે? ક્ષત્રિયનું. એને પણ હિન્દીમાં ક્ષત્રિય કહેવાય. અને એના પછી જે ચિત્ર છે ઋષિ, ઋષિનું ચિત્ર છે એને પણ હિન્દીમાં ઋષિ કહેવાય. જો બેટા, આ જે છે એ તમારે સમજવાનું હતું, ચિત્ર ઓળખવાના હતા. ગુજરાતીમાં શું કહેવાય, હિન્દીમાં શું કહેવાય, એ મેં તમને સમજાવ્યું. એ તમારે આ રીતે તૈયાર કરવાનું કે આ લખવાનું જરૂર છે નહીં. પોપટ તો એને તોતા કહેવાય. ચિત્ર ઓળખવાનું અને હિન્દીમાં શું કહેવાનું એ તમારી જાતે તૈયાર કરવાનું. મેં તમને સમજાવ્યું, એ તમારે તૈયાર કરવાનું. હવે અભ્યાસ 2 છે. देख कर सही रूप से लिखिए. देख कर सही रूप से लिखिए. तो જુઓ, આ જે તમને આ ગ, મ, ન, ર, શ, જ્ઞ, ક્ષ, વ, પ, સ, ટ, ઠ, ડ, ઢ, ત, થ, દ, ગ, ય, હ, છ, ત્ર, રૂ. હવે આ શબ્દો જે મૂળાક્ષરો જે લખેલા છે એવા ને એવા તમારે શું કરવાનું? અહીંયા આમાં ચોપડીમાં તમારે જોઈ જોઈ લખી દેવાના. આ ગ છે તો નીચે ગ લખવાનું. આ મની નીચે મ. જે મૂળાક્ષર આપે છે એવો ને એવો મૂળાક્ષર નીચે સારા અક્ષરે ચોપડીમાં લખવાના છે. હવે આપણે આગળ જોઈશું कि अभ्यास 3 गुजराती और हिंदी वर्णों को समझिए, बोलकर पढ़िए और लिखिए. હવે તમારે જુઓ, ગુજરાતી અને હિન્દી અક્ષરોને સમજો અને વાંચીને બોલીને તમારી નોટ હવે વાંચીને બોલીને લખવાનું છે. હવે જુઓ, ચોપડીની અંદર તમારે જુઓ, હવે ગ કેવો ગુજરાતીમાં લખેલો છે અને એની સામે જુઓ હિન્દીમાં ગ કેવો લખેલો છે. એ જે તમને આ ગુજરાતી જે છે, ગુજરાતી અને હિન્દી જે અક્ષરો છે એ તમારે સમજવાના અને એવા ચોપડીમાં તમારે લખવાના. આ ગ લખ્યો છે તો હિન્દીમાં ગ આ રીતે લખાય, તો આ જે ચોપડીમાં તમારે જોઈ જોઈને લખવાનું છે. વ તો આ રીતે વ લખાય. પછી આ થ છે તો થ આ રીતે લખાય. આ મ છે, પ છે, ધ છે, ન છે. આ જે ગુજરાતીમાં બધા અક્ષરો લખેલા છે એની સામે હિન્દીમાં અક્ષરો લખેલા છે. એ મેઇન તમારે ગુજરાતી और हिंदी वर्णों को समझवाना. એમ કે ગુજરાતીના જે અક્ષરો એની સામે હિન્દી અક્ષર કેવો આવે. હવે ગ છે તો ગુજરાતીમાં કેવો હોય અને હિન્દીમાં કેવો હોય. પછી જ્ઞ છે, હવે જ્ઞ જોઈશું તો જુઓ ગુજરાતીમાં કેવું લખેલું છે જ્ઞ અને હિન્દીમાં કઈ રીતે લખાય એ ધ્યાનથી તમારે સમજવાનું અને જેવું લખેલું છે એવું તમારે ચોપડીમાં જોઈ જોઈને લખવાનું છે. એ પણ તમારે જોઈ જોઈને લખવાનું. હવે આગળ જોઈશું અભ્યાસ 4 પહેચાનીએ, પઢીએ ઓર બોલીએ. એટલે પહેચાનીએ એટલે કે જે આ જે ચિત્રો જે આપેલા છે એ ચિત્રોને ઓળખો, વાંચો અને બોલો. જેમ આપણે અભ્યાસ 1માં જેમ સમજ્યા એ જ પ્રમાણે આ પણ છે. એમાં તમે જુઓ, પહેલું ચિત્ર શેનું છે? પતંગિયું. પણ એના હિન્દીમાં શું કહેવાય? તિતલી. એ તમારે મેઇન તમારે હિન્દીની અંદર એ જોવાનું છે. ચિત્ર ઓળખીને ગુજરાતીમાં બોલતા તો આવડશે બાળ મિત્રો, પણ હિન્દીમાં શું કહેવાય એ તમારે ખાસ તૈયાર કરવાનું છે. અહીંયા ચિત્રો દોરવાના છે નહીં, પણ ચિત્રો ઓળખીને ગુજરાતી શબ્દની સામે હિન્દી શબ્દ કેવી રીતે લખાય એ તમારે ખાસ જોવાનું. હવે પતંગિયું છે તો એને હિન્દીમાં શું કહેવાય તમારે ખાસ ધ્યાન રાખવાનું અને એ જ મેઇન તૈયાર કરવાનું વધારે આવી છે. 4થા ધોરણની અંદર ચિત્રો લખતા આવડશે, ગુજરાતી લખતા આવડશે, પણ એના સામે એને હિન્દીમાં શું કહેવાય એ તૈયાર કરવું બહુ જ જરૂરી છે બેટા. હવે આગળનું ચિત્ર માછલીનું છે, તેને શું કહેવાય? મછલી. ત્રીજું ચિત્ર જે છે બકરીનું છે, તેને શું કહેવાય? બકરી. કમળનું ચિત્ર છે તો એને શું કહેવાય હિન્દીમાં? કમલ.
હવે આગળનું ચિત્ર છે એ ત્રાજવું છે. શું છે? ત્રાજવું. પણ એને હિન્દીમાં ત્રાજવું ન કહેવાય બેટા. શું કહેવાય? તરાજુ. શું કહેવાય? તરાજુ. હવે જે આગળનું ચિત્ર છે એ કુંડું છે. મમ્મી ઘરે કુંડાની અંદર તુલસી વાવે છે ને બેટા, હા એ કુંડું છે. એને હિન્દીમાં ગમલા કહેવાય. અને આગળનું જે ચિત્ર છે નળ છે, પણ હિન્દીમાં નલ કહેવાય. આગળનું જે ચિત્ર છે ચૂહા, એ ચૂહા છે એને ગુજરાતીની અંદર ઉંદર કહેવાય. એ ઉંદરનું ચિત્ર છે પણ એને હિન્દીમાં શું કહેવાય? ચૂહા. અને આગળનું જે ચિત્ર છે બળદનું છે, પણ એને હિન્દીમાં બૈલ કહેવાય. અને એના આગળનું જે ચિત્ર છે ઘુવડનું છે. જો ધ્યાનથી જુઓ અને ઓળખો. શેનું ચિત્ર છે? ઘુવડનું. પણ એને હિન્દીમાં શું કહેવાય? ઉલ્લુ. આગળનું જે ચિત્ર છે રીંછનું છે. હવે એને હિન્દીમાં ભાલુ કહેવાય. અને આગળનું જે ચિત્ર છે સસલું છે. શું છે? સસલું. પણ એને હિન્દીમાં ખરગોશ કહેવાય. અને એને આગળનું જે ચિત્ર છે એ વાંદરાનું ચિત્ર છે, પણ એને હિન્દીમાં શું કહીશું? બોલો બાળ મિત્રો. વાંદરાનું ચિત્ર છે એને હિન્દીમાં બંદર કહીશું. હવે એના આગળનું ચિત્ર છે એ કાગડાનું ચિત્ર છે, કાગડો છે, પણ એના હિન્દીમાં કહીશું કૌવા. હવે આગળનું ચિત્ર છે કેળું છે. જુઓ કેળું છે, કેળુંનું ચિત્ર છે એને હિન્દીમાં કેલા કહેવાય. અને આગળનું જે ચિત્ર છે એના આગળનું જે ચિત્ર છે સફરજનનું ચિત્ર છે. એને શું કહેવાય? સફરજનની હિન્દીમાં શું કહેવાય? સેબ. હવે એના આગળ શેનું ચિત્ર છે બેટા? દાડમનું છે. હવે દાડમ છે એને શું કહીશું? અનાર. હવે એના આગળ જે છે એ ફુલેવરનું ચિત્ર છે, એને હિન્દીમાં ફૂલગોબી કહીશું. શું કહીશું? ફુલેવર મમ્મી માર્કેટમાંથી લાવે છે ને, હા અત્યારે શિયાળાની અંદર મમ્મી ભાજી બનાવવા લાવતી હશે એને ફુલેવર. હા તમે બધા શાકભાજી ખાઓ છો, હા તો ફુલેવરને શું કહીશું? ફૂલગોબી. હવે આગળનું જે ચિત્ર છે એ ભીંડાનું ચિત્ર છે, પણ એને હિન્દીમાં કહેવાય ભીંડી. અને એના આગળનું ચિત્ર દૂધીનું છે, એને શું કહીશું? હિન્દીમાં લૌકી. દૂધીને હિન્દીમાં લૌકી કહેવાય. હવે આગળ ઈમલી. ઈમલી એટલે કે આમલી. આમલી તો તમને બધાને બહુ જ ભાવતી હશે, ભાવે છે ને? હા ખાતા હશો. તો આમલીને શું કહેવાય? ઈમલી. હવે આગળ જોઈશું કે એના આગળનું ચિત્ર છે ખાંડણી છે, ખલ. એને જે આપણે શું કહેવાય? ખલ કહેવાય. ખાંડણી. લસણ, લીલા મરચાં બધું એ ખાંડણીમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. એને હિન્દીમાં શું કહેવાય? ઓખલી. હવે જેના આગળનું ચિત્ર છે ઊન છે. ઊનનો ઊન કહેવાય. પણ લખવાનું કઈ રીતે? તમારે ધ્યાનથી જોવાનું. જુઓ હિન્દીમાં કેવી રીતે ઊન લખેલું છે, ગુજરાતીમાં કેવી રીતે બોલાય, હિન્દીમાં કેવી રીતે બોલાય, એ તમારે સમજવાનું પણ છે. અને ગુજરાતીમાં આપણે સફરજન કેવી રીતે લખીએ છીએ, અને હિન્દીમાં એને શું કહેવાય? સેબ. તો સેબ કેવી રીતે લખીએ છીએ? જો આ બધા હિન્દી શબ્દો લખેલા છે, એ તમારે ધ્યાનથી સમજવાના છે. અને તમે મોઢે કરવાના, ખબર પડે કે આને ગુજરાતીમાં આ રીતે કહેવાય, હિન્દીમાં આ રીતે કહેવાય, એટલે તમારે તૈયારી થઈ જાય. હવે આગળનું ચિત્ર ગાજર છે, તો એને હિન્દીમાં ગાજર કહેવાય. પછી આગળનું ચિત્ર જે છે ત્રિશૂળ છે, પણ હિન્દીમાં ત્રિશૂળ ન કહેવાય, ત્રિશૂલ કહેવાય. અને પછી આગળનું ચિત્ર છે ચંદ્રમા છે. શું છે? ચંદ્રમા. પણ હિન્દીમાં શું કહેવાય? ચાંદ. હવે આગળનું ચિત્ર મૂળો છે. જુઓ મૂળાને શું કહેવાય? મૂલી. અને એના આગળનું ચમચી છે, તો એને ચમ્મચ કહેવાય. શું કહેવાય? ચમ્મચ કહેવાય. હવે જુઓ મેં તમને આ સમજાવ્યું, બરાબર છે? હવે હજુ થોડાક ચિત્ર છે એ પણ થોડા સમજાવું. હવે આગળ જોઈશું જહાજનું ચિત્ર છે, તેને હિન્દીમાં પણ જહાજ કહીશું. એના આગળનું ચિત્ર છે કેરી છે. શું છે બેટા? કેરી. તો એને આમ કહીશું. અને નાકનું ચિત્ર છે, તો નાકનું શું કહેવાય? નાક. હવે આગળ જુઓ હળનું ચિત્ર છે, પણ એને હિન્દીમાં શું કહેવાય? હળ. ગામડે જો આપણા દાદા દાદી કંઈ ખેતી કરતા હશે તો હળનો યુઝ કરતા હશે ખેતર ખેડવા માટે. એ હળ છે. શું છે? હળ. પણ હળ કહીએ ગુજરાતીમાં અને હિન્દીમાં હલ કહેવાય.
હવે એના આગળનું જે ચિત્ર છે એ રેલવે, જો રેલવે દોરેલું જ છે ને, હા એને રેલવેનું ચિત્ર છે, પણ હિન્દીમાં શું કહેવાય? રેલ. હવે આગળનું જે ચિત્ર છે ગુલાબનું ચિત્ર છે, એને આપણે હિન્દીમાં શું કહીશું? ગુલાબ. હવે આગળનું ચિત્ર છે દરજીનું ચિત્ર છે. જુઓ, દરજી ડ્રેસ સીવે, બધું જ સીવે. હા, હવે દરજીનું ચિત્ર છે, હવે એને હિન્દીમાં પણ શું કહીશું? દરજી. હવે જુઓ, મેં તમને આ સમજાવી દીધા. એ તમારે મેં તમને કહ્યું હતું ચિત્રો ઓળખવાના, વાંચવાના અને બોલવાના. એટલે તમે આ ચિત્ર ઓળખ્યા. અને તમારે ખાસ ફરી એક વખત રિક્વેસ્ટ કરું છું બેટા કે ગુજરાતીમાં શું કહેવાય ખબર પડશે, પણ જેમ જેમ સ્ટાન્ડર્ડ મોટા ધોરણમાં જશો એમ જેટલું હું તમને તૈયાર કરવા આપું, જેટલું સમજાવું એ બરાબર મગજમાં ધ્યાનથી સમજી લેવાનું, એટલે આગળના સ્ટાન્ડર્ડમાં તકલીફ પડે નહીં. હું તમને જેટલું શીખવાડ્યું એટલું તમારે મોઢે કરી જ દેવાનું, કારણ કે ગુજરાતી શબ્દ છે એને હિન્દીમાં શું કહેવાય એ તમારે મેં જાણવું જરૂરી છે. અને ગુજરાતીમાં ધારો કે ત્રાજવું લખ્યું હોય તો એના સામું આપણને ખબર પડવી જોઈએ કે હિન્દીમાં ત્રાજવું ન લખાય, પણ શું લખાય? તરાજુ. જો તમે આ ચિત્રો સમજ્યા હશો, ઓળખ્યા હશે તો જ તમને આવડશે, નહીં તો તમને તમારું હિન્દી કાચું રહેશે. એટલે તમારે ખાસ કરીને આ જે શબ્દો મેં ચિત્ર ઓળખીને સમજાવ્યા એ ખાસ તૈયાર કરવાના છે. ગુજરાતી શબ્દો તો આવડશે, પણ એના સામે હિન્દી શબ્દ શું કહેવાય અને કેવી રીતે હિન્દીમાં લખાય તમારે ધ્યાનથી સમજવાનું છે અને મોઢે પણ કરવાનું છે. હવે આગળ અભ્યાસ 4 તરફ જઈશું. अभ्यास 5 तरफ जैसू. देखकर सही रूप से लिखिए. तो तमारे शू करवानुं बेटा? बोलो जो. हवे आ जोई जोईने अहींया नीचे लखवानुं छे. आ पहेलो क होय तो क, ख होय तो अहींया ख, छ, ज, ई, ज, फ, अळ, ब, भ, ल छे, उ, अ, द અને એ. હવે એ જેવું ઉપર લખ્યું છે એવું ને એવું ચોપડીમાં તમારે લખવાનું છે. આગળ જોઈશું અભ્યાસ 6. ગુજરાતી और हिंदी वर्णों का अंतर समझिए और लिखिए. હવે તમારે ગુજરાતી और हिंदी वर्णों का એટલે કે ગુજરાતી અને હિન્દી વર્ણો એટલે કે અક્ષરોનો અંતર એટલે કે તફાવત સમજીએ એટલે કે સમજવાનું છે. ગુજરાતી અને હિન્દી અક્ષરોનો તફાવત જુઓ. આ ગુજરાતીમાં ક લખ્યો છે. હવે ગુજરાતીના મૂળ અક્ષરો ક કેવી રીતે લખ્યો છે અને હિન્દીમાં કેવી રીતે ક લખાય એ તમારે જોઈ જોઈને ચોપડીમાં લખવાનું છે. બરાબર છે? અહીંયા ક ગુજરાતીમાં લખ્યો છે તો અહીંયા હિન્દીમાં લખ્યો છે, તો તમારે જોઈ જોઈ ચોપડીમાં અહીંયા લખવાનું છે. એ રીતે અણ, તો એ પણ તમારે જોઈ જોઈ અણને હિન્દીમાં જુઓ કેવી રીતે લખ્યું છે, એના સામે અળ એ રીતે લખવાનું. ખને એ જે જોઈ જોઈ તમારે લખવાનું છે. બરાબર છે? હવે યોગ્યતા વિસ્તાર બુજે. હવે નીચે પઢીએ વાંચો એટલે કે યોગ્યતા વિસ્તાર બુજો એટલે કે જુઓ આજે એમનેમ ખાલી સમજવા આપ્યું છે કે બિના પંખી ઉડ જાતી પાંખ વગર પણ ઉડે છે. બાંધ ગલે મેં डोर. और आ जुओ खींचो तो ऊपर चढ़ जाती है, रहे हाथ में शोर. जो આપણે પતંગ ચગાવીએ છીએ તો દોરી હાથમાં રહે છે અને કેવો સરસ મજાનો પતંગ ચગે છે. પતંગ સામે દોરેલો છે, તેમાં પણ કંઈ કરવાનું છે નહીં, ખાલી એટલું જ સમજવાનું હતું. જુઓ, હવે અહીંયા આપણું લેક્ચર અહીંયા પૂરું કરું છું. હવે મેં તમને સમજાવ્યું, જે પ્રમાણે કહ્યું એ તમારે તૈયાર કરવાનું છે અને ચોપડીમાં મેં જે તમને સમજાવ્યું અને જે કંઈ મેં તમને લખવાનું કહ્યું જોઈ જોઈ લખવાનું છે. જુઓ, આમાં પણ નીચે જોઈ લખવાનું છે, પછી આમાં પણ જોઈ લખવાનું અને આ સમજવાનું છે. નીચે આ પણ દેખકર સહી રૂપ સે લીખીએ એ પણ જોઈ લખવાનું અને અભ્યાસ 6માં પણ જોઈને લખવાનું છે. અને તમને જે મેં હિન્દીમાં તૈયાર કરવા આપ્યું એ તૈયાર કરવાનું છે. તૈયાર કયું કરવાનું? જે આ ચિત્રો ઓળખવાના કહીએ ને એ ગુજરાતીમાં ત્રિશુલ કહીએ તો હિન્દીમાં શું કહેવાય? ત્રિશુલ.
એ અભ્યાસ એકમાં બધામાં જે ચિત્રો છે એ બધા જ ગુજરાતી અને હિન્દીમાં શું કહેવાય તમારે મોઢે તૈયાર કરવાનો છે. ઓકે, ધન્યવાદ.